જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો તમે? મજામાં? તો આપણે પાછા આવી ગયા ન્યૂ લોક સાથે ને આજે ભાઈ અમે ને વેજુભાઈ ફ્રી હતા તો ક્યાંક ફરવા જાય એવું વિચાર્યું। એક દી પહેલાં મેં રીલ્સ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં કે બેટમાં એક ફરવાલાયક જગ્યા છે। વેજુભાઈ બતાવો તો એ જગ્યા કઈ છે તમારા ફોનમાં? અમે જો સર્ચ કર્યું તો બરાબર કે આ છે જગ્યા આવી રહી તમને જો આ જગ્યા છે બરાબર। હા રેડી દેખાય। એમાં ઓલો ફોટા બોટા બતાવો। તો મેં ફોટા બોટા બધું જોયું કે ભાઈ આવી રીતે છે અહીંયા, તો આપણે જઈએ ચેક કરી આવીએ। બીજા બતાવો કેવા કેવા છે। બીજા અહીંયા આવું બધું જોઈ લ્યો। જો ટેન્ટ છે, આ બધું ફરવાનું છે એ બધું હતું બરાબર। તો મેં કીધું કે આપણી આ બાજુમાં જ છે બેટ દ્વારકા, બેટ છે એટલે આપણે જાજો પલાવી નથી, તો અમે કીધું ચાલો અહીંયા ચક્કર મારતા આવીએ। તો અમે આવી તા ગયા ગૂગલ મેપના ભરોસે રસ્તો લઈને, વાંથી આમ રસ્તો આવ્યો છે। હવે અહીંયા રસ્તો એન્ડ થઈ ગયો છે ભાઈ, જોઈ શકો છો તમે। અહીંયા કંઈ હવે આ ટપીને તો હોન્ડા ગાડી આપણી જાય નહીં, 4 વ્હીલથી આપણે આવ્યા હોય અહીંયા। તો હમણાં અમે તો ઠીક ગાડીથી આવ્યા છે, આમાં રસ્તો કાંઈ છે નહીં ને જી અમે આવ્યા છે એ કંઈક આવું બધું છે, જોઈ લ્યો તમે। હવે આમાં કેમ આપણે ભરોસો કરો? અત્યારે અમે અહીંયા છીએ પણ અહીંયા કાંઈ એવું છે નહીં। આ જોઈ લ્યો, ફસાઈ ગયા છીએ અટાણે। હવે કોક કરીને ગૂગલ મેપ નો ભરોસો ક્યારે કરવો નહીં। ગૂગલ મેપ ભાઈ એવું છે કે એ વહેલાનું હોય, બતાવતું હોય બધું, પણ ત્યાં લાઈવ લોકેશન કંઈક અલગ જ હોય। તો અમે લાઈવ અટાણે છીએ ને આ ગૂગલ મેપમાં લાઈવ જ, ગૂગલ મેપમાં લાઈવ જ છે એ તમે જોઈ લ્યો કે અહીંયા કેવા ફોટા હારા હારા બતાવે છે। ફોટા બતાવો ભાઈ, આમાં લોકેશનમાં કેવા ફોટા નાખેલા છે ને અહીંયા આવ્યા તો અહીંયા કાંઈ નથી એવું, જોઈ લ્યો। આ ભાઈ ફોટા છે ને આ રિયલ જગ્યા છે। અમે અહીંયા જ ઊભા છે અટાણે। હવે આમાં બહારનું કોક આવે તો ભાઈ કેવું ફસાઈ જાય। તો હજી જોઈ હું નાસોબા બે ત્રણ અહીંયા રખડી પડ્યા છે અત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં। હવે પાછા ઓલા આગળ જઈને ઓલા ભાઈને પૂછશું। અહીંયા જો કે અમે તો અહીંયા નથી એટલે વાંધો ના આવે ભાઈ, બાકી બહારનું કોક આવે તો અહીંયા શું કરવું? હવે જોઈએ તો અમે આમાં આગળ ઓલી દરિયો દેખાય છે એ બાજુ જઈએ તો ક્યારેક આગળ જતા કાંઈક આ પોઈન્ટ હોય, કેમ કે હજી થોડાક દૂર છીએ અમે એનાથી, પણ આ બધું ટેન્ટ જેવું આ બધું દેખાય છે પણ અહીંયા કાંઈ છે નહીં, તો થોડાક આગળ જઈએ વેજુભાઈ, શું કહે? હાલો હાલો જઈએ। મેપના સહારે અમે આ લોકેશને આવી ગયા। જો આ રહી લોકેશન ને આપણે અહીંયા લાઈવ ઊભા છે ને આ તમે જોઈ લ્યો અહીંયા કેમ્પ બેમ્પ કાંઈ તમને દેખાય છે? કાંઈ એટલે કાંઈ નથી, આ બધું છે એ બધું વેલાનું છે ભાઈ ને જો તમે ખાલી કેમ્પ પડ્યું છે એ જોઈ લ્યો। હવે આમાં માણા આવે બહારનું કોક તો અહીંયા કેવું ગોથે ચડી જાય, જોઈ લ્યો। જોઈ લો આ સ્વર્ગનો દરવાજો પેલા તમે જોઈ લો। આ દરવાજો જોઈ લો તમારે, એન્ટ્રી ગેટ કેમ છે આપણું? સ્વર્ગનો દરવાજો આ આપણો ગેટ છે ને આ બધા આપણા ઓલા ટેન્ટ ને છે, જોઈ લ્યો। એટલે ભરોસો કરવો નહીં, જો કે આજુબાજુના અહીંયા વસ્તી હોય કોઈ માણા મળો એને પૂછી લેવું ભાઈ કે આગળ જતા શું છે, બાકી મેપના સહારે હાલવું નહીં। એવું નથી કહેતા કે મેપ ખોટી વસ્તુ છે, ક્યારે કામે આવે। 50% સાચો છે હા પણ ક્યારેક જો અત્યારે જો મને નાસાબાને કેમ રખડાવી નાખાય એમ તમે રખડતા થઈ જાઓ, એ બહાર ના હોય તો બહુ હમું થઈ પડે। આપણે તો અહીંયાના છીએ તો ગમે એમ કરીને નીકળી જાય, બાકી અહીંયા માણસ ફસાઈ જાય તો પછી ક્યાં જવું? જોઈ લો ઇલાકો કેમ છે, હા સુનસાન છે। તમે જો કે ફસાઈતા ગયા છે, અમારું તો ઘર અહીંયા જ છે એટલે બેસ્યો અહીંયા કોઈ દેખાતું નથી। કોઈ દેખાતું નથી ને આમાં રોગા મેપમાં માણા દેખાય। હવે અહીંયાથી નીકળી જાઉં આપણે તો, ગાડી આપણી બહુ છેટી, પાછો રોડે નથી ભાઈ અહીંયા જવાનો, ગાડી આપણે છેટી રાખવી પડે। મેપમાં અડધા સુધી જ રસ્તું છે, તો કરવું શું? તો આપણે અહીંયાથી નીકળી જાય। હવે રોગા અહીંયા ધક્કો પડ્યો ભાઈ, જાઉં આપણે બીજે ક્યાંક। હવે આ આગળ જતા બીજા હજી 2 બતાવે છે, ત્યાં ચેક કરતા અહીં તમને જાણવા મળે ને। આવું તો જાણકારી લઈને આવું, એમને એમ ના આવું। મેપમાં સર્ચ કર્યું છે બરોબર, તો આવી રીતે રોડ બતાવે જ ને, આ રોડ તમે જોઈ લ્યો। એટલે हमारे यहाँ ऐसा ही होता है। આવું તો એ ધ્યાન રાખો ભાઈ। આ રોડ જોઈ લ્યો, નેશનલ હાઈવે છે ભાઈ,
અમે જાણીએ છીએ આગળ જતા હવે આમાં શું થાય. ફાઇનલી ભાઈ આ જગ્યાએ આવી ગયા, જોઈ લ્યો. ના અહીંયા તો કાંઈક છે એવું જેમાં આમાં બતાવે છે એવું. માણા કોઈ નથી પણ લોકેશન એવું જ છે. આ કાંઈક રેડી છે. 100%માંથી 50% જેવું રેડી છે. કારણ કે જે લોકેશન છે એ લોકેશન અહીંયા છે, જે ગૂગલ મેપમાં છે એ. પટાણે ભાઈ બંધ છે એવું લાગે છે મને. માણા કોઈ છે નહીં. વાં તા ગયા તા કાંઈ હતું જ નહીં. અહીંયા કાંઈક છે તા ખરી. આપણે ગયા હતા એ ઓલી બાજુ છે, એ રહ્યું જો. એ સુનસાન છે, આ સુનસાન છે. એની બાજુમાં છેલ્લું છે. હવે છેલ્લું આપણે અહીંયા જઈ આવશું, બરોબર? તો બન્યા રહેજો તમે વ્લોગમાં. Wow.